નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કાલનો દિવસ કેવો? કાલનો દિવસ કેવોમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ ઇન્સ્ટન્ટ, તરત જ. સાથે 12 રાશિ વાળાને કેવો રહેશે કાલનો દિવસ અને શું કરી છે આપણી ડિયર એન્જલ્સ, તે બધું જાણવાનો પ્રયત્ન કરીશું કાલનો દિવસ કેવોમાં. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો. ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 12/2024 ને મંગળવાર છે, તિથિ વિક્રમ સંવત 2080. કાલે મહાસુદ બીજ છે. મીન રાશિમાં ચંદ્ર છે, નક્ષત્ર રેવતી છે. રેવતી નામનું નક્ષત્ર ચાલે છે ભાઈ. તો યોગ શુક્લ છે, શુક્લ નામનો યોગ છે. કરણ કૌલવ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક રાત્રે 8:30 ઉતરશે. વિછોડો નથી. સૂર્ય જોવા જાવ તો કુંભ રાશિમાં અને ચંદ્ર મીન રાશિમાં આવશે. સૂર્યોદય સવારે 6:50 અને સૂર્યાસ્ત સાંજે 6:47 થશે. 8:09 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 9:01 થશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:25 થી 1:13 અભિજીત મુહૂર્ત રહેશે. અને રાહુકાળ છે એ 3:48 થી 5:18 રાહુકાળ રહેશે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અભિજીત મુહૂર્ત સારું ચોગડિયું. નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોગડિયામાં કરો, ફળ સારું મળે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. કાલે હનુમાનજીની પૂજા સર્વોત્તમ રહે. ભગવાન હનુમાનજીની પૂજા કરો ને તો બહુ જ સારું. સંકટ મોચનનો પાઠ એટલે હનુમાન અષ્ટકમનો પાઠ કરવાનો, ચમેલીના તેલનો દીવો કરવાનો, લાલ જાસૂદનું ફૂલ હનુમાનજીને ચડાવવાનું, જેથી તમારા જીવનમાં આવતા સંકટો દૂર થાય. તો સંકટ મોચનનો પાઠ કાલે સર્વશ્રેષ્ઠ રહેશે. કરજો હનુમાન અષ્ટકમનો પાઠ, સર્વશ્રેષ્ઠ લાભ થાય. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. સારા ચોઘડિયા. હવે 2-3 દિવસ જ છે. ગુરુવારથી મીનારક બેસે છે, ગુરુવારથી આપણે કમૂરતા બેસે છે, ગુરુવારથી કોઈ પણ સારા કામ નહીં થાય. એટલે આ મંગળવાર ને બુધવાર જ ગણવામાં આવે. આમ તો 2 દિવસ છે, કોઈ પણ નાના મોટા સારા કામ કરવા તો કરી નાખજો. લાભ ચોઘડિયું 11:20 થી 12:50 નું, પછી 12:50 થી 2:18 નું અમૃત ચોઘડિયું, ત્રીજું શુભ ચોઘડિયું 3:48 થી 5:18 નું. રાત્રિનું ચોઘડિયું લાભ 8:18 થી 9:48 અને શુભ ચોઘડિયું 11:18 થી 12:48 નું રહેશે. એટલે આ ચોઘડિયા પ્રમાણે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થશે, ફળ સારું અને સુખાકારી મળશે. જી બેન. જી મહારાજ, હવે આજે મારે એક એવો પ્રશ્ન પૂછવો છે કે કોઈ વ્યક્તિની કુંડળી પર એવા કયા ગ્રહો એના નબળા થતા હોય છે જેના કારણે નકારાત્મક ઉર્જા તેમના ઉપર હાવી થતી હોય છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અને એના નિરાકરણ માટે શું કરવું જોઈએ? વાહ લક્ષ્માબેન, અમારે તો તમે જોશો ને તો અમુક લોકોને આભાસ થાય કે ભાઈ અહીંથી કોઈ વસ્તુ ગઈ, અહીંયા કોઈક વસ્તુ છે. અમુક લોકોને, ખાલી અમુક લોકોને જ થાય છે. 15 જણ બેઠા હોય એમાંથી એકને જ એવું થાય કે ભાઈ અહીંયા કોઈક વસ્તુ છે, તો અહીંયા સામે કોઈ વસ્તુઓ છે, કોઈ કામ ઝનઝનાટી આવી જાય કારણ વગર, કોઈ વસ્તુ દેખાય હોય નહીં પણ એમને આભાસ થાય, દેખાય, નકારાત્મક વસ્તુઓ અહેસાસ થાય, અવાજ સંભળાય, એવા બીજા કોઈને ના સંભળાય, ખાલી એમને જ સંભળાય. આવું થતું હોય છે. પણ બીજા બધા નથી સાંભળી શકતા, માત્ર એ સાંભળે છે. એટલે એમને એવું થાય કે આવું મારી જોડે જ કેમ થાય છે.
જ્યારે કુંડળીમાં ગુરુ રાહુ જોડે હોય, ગુરુ કેતુ જોડે હોય ને ચંદ્ર રાહુ જોડે હોય, એટલે કે 3 યોગ થયા. કાં તો ગુરુ રાહુ હોય, કાં તો ગુરુ કેતુ હોય, કાં તો ચંદ્ર રાહુ હોય, કાં તો ચંદ્ર કેતુ હોય. એટલે કે જ્યારે ગુરુની જોડે રાહુ બેસે કે ચંદ્રની જોડે રાહુ બેસે, ગુરુની જોડે કેતુ બેસે, કાં તો ચંદ્રની જોડે કેતુ બેસે ને, ખાલી એવા જ વ્યક્તિઓને બીજી વસ્તુઓની, નકારાત્મક વસ્તુઓની આભાસ થાય અને નકારાત્મક વસ્તુઓની અસર થાય. અમુક લોકો છે ને ઘણી વખત બીજા પર પેલું તંત્ર કરવાનો પ્રયત્ન કરતા હોય, અથવા તો કોઈ પણ પ્રકારની નેગેટિવિટી નાખવાનો પ્રયત્ન કરતા હોય, કે કોઈ પણ આડી અવળી બીજી વસ્તુઓ મૂકતા હોય, ઈર્ષા કરતા હોય, છતાં પણ એ લોકોનું કશું બગડી નથી શકતું. એક તો એમની ભક્તિ પણ એટલી સારી હોય, બીજું કે એમની કુંડળીમાં આવા યોગ નથી. કોઈ પણ તંત્ર મંત્ર કે નકારાત્મક વસ્તુઓની અસર ક્યારે થાય તમારી ઉપર? જ્યારે તમારી કુંડળીમાં ગુરુ રાહુ, ગુરુ કેતુ, ચંદ્ર રાહુ કે ચંદ્ર કેતુ હોય ને તો જ થાય. બાકી શક્ય જ નથી કે તમારી ઉપર કોઈ પણ પ્રકારની નકારાત્મક વસ્તુઓ હાવી થાય. પણ જો તમારી કુંડળીમાં યોગ છે તો 100% તમને આ નકારાત્મક વસ્તુઓ હેરાન કરે. તો એનું નિવારણ શું? તો એનું નિવારણ એ છે કે દરરોજ જે સવાર ઉઠીને બજરંગ બાણનો પાઠ કરવો, નિત્યક્રમ પ્રમાણે કરવો. સવારે ઉઠીને બજરંગ બાણનો પાઠ કરવાથી તમને કોઈ પણ નકારાત્મક વસ્તુઓ હાવી નહીં થાય. કાળો દોરો 7 હનુમાન ચાલીસા બોલીને શનિવાર સાંજે જમણા હાથમાં પહેરવાનો. આટલી વસ્તુ કરશો એટલે કોઈ પણ નેગેટિવિટી તમારી જોડે આવશે નહીં, અથવા તો તમને જે અહેસાસ થાય છે ઓછા થઈ જશે. આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળાને મૂળાક્ષર અ, લ અને ઈ. કોઈ નવી વસ્તુ શીખવાનો પ્રયાસ થાય, નવી વસ્તુઓ શીખવા મળે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. ઘરનું વાતાવરણ સારું અને સુમેળભર્યું રહે. કાલે માનસિક રીતે દિવસ સારો પસાર થઈ શકે એમ છે. લાલ શુભ કલર, શુભાંક 7 છે. વૃષભ રાશિ વાળાને કાલે કોઈ સારા સમાચાર મળે. મનનો વહેમ દૂર થાય. માથા ઉપર જે વહેમ લઈને ફરો છો ને, આમ હશે તેમ હશે, પેલું ઢીકણું ફલાણું, તો કાલે વૃષભ રાશિ વાળાને મનનો વહેમ દૂર થશે. ભાગ્યના સાથથી ધારેલા કામ પૂરા થશે. ક્યાંક દુખાવાની સમસ્યા ના થાય તેનું ખાલી ધ્યાન રાખશે વૃષભ રાશિ વાળા. કાળો શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિને વેપાર, નોકરી, ધંધામાં ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ બેદરકારી ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. મિથુન રાશિ વાળા આવતીકાલે એક કાળું લવિંગ તમારી પાસે રાખવાથી જીવનમાં સફળતા મળશે. કોઈને પણ પૈસા ઉછીના આપતા નહીં કે લેતા નહીં. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે સિંહ, કર્ક અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો કર્ક રાશિને કાલે લગ્ન જીવન મધુર જોવાઈ રહ્યું છે. તમારા જીવન સાથી, તમારા પ્રેમી, તમારા નજીકના વ્યક્તિઓ સાથે દિવસ સારો પસાર થશે. કાલે કોઈ પણ નાની મોટી ખરીદી કરવાના યોગ કર્ક રાશિ વાળાને જોવાઈ રહ્યા છે. કોઈ આકસ્મિક ધન લાભ થાય. સાથે નાના મોટા યાત્રાના યોગ છે. સફેદ શુભ કલર, શુભાંક 3. સિંહ રાશિ વાળા કાલે ઘણા સમયથી જે કામ અટકેલા છે, જે પૂર્ણ નથી થતા, તે આવતીકાલે પૂર્ણ થશે. બીજું, કોઈના કાર્યમાં
તમારે દખલગીરી કરવી નહીં. આપણે આપણું કરીને ઊભું થઈ જવું. લોકોની કાર્યમાં દખલગીરી જશે તો આમાં તમે હેરાન થશો. એટલે કોઈની પણ કાર્યમાં દખલગીરી આપણે નહીં કરવાની. શરીરને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. માતા પિતાના આશીર્વાદથી સારા કામ થતા રહેશે. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ, પેટને લગતી કોઈ સમસ્યાઓ ના થાય, ખાવામાં ખાસ ધ્યાન રાખે. કાલે તમારા લક્ષ્યથી, તમારા કામથી મન ચકડોળે ના ચડે. હા, બીજે કામ કરવાનું, તમે બેઠા હોય અહીંયા ચકડોળે મન ફરતું હોય, ક્યાંય ફરતા હોય, ધ્યાન રાખવાનું જે જગ્યાએ છે ત્યાં તમારું મન રહેવું જોઈએ. કાલે પાર્ટી કરવાનો દિવસ છે કન્યા રાશિ વાળાને. પાર્ટી નાની મોટી થવાની છે. લોકો તમારી જોડેથી ફાયદો માંગી રહેશે. ભાગ્યના સાથથી કામ પૂરા થતા રહેશે. રાતો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 21/6/1995, જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 7 થી 7. ત્યાં સુધી મારે વિદેશ યોગ છે અને જીવન સાથીનો સપોર્ટ કેવો છે? હવે વિદેશ યોગ તો બેન છે નહીં. જીવન સાથી સારો મળશે. 1.5 વર્ષ રાહ જોવાની જરૂર છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. 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 જી બેન. હા, મારા બાબા માટે પૂછવું હતું. હા હેલો. હા, તો જણાવો એમનો જન્મ સ્થળ, તારીખ અને હા, સમય. 23/10/91. જી. હેલો. જી બેન, સાંભળી રહ્યા છીએ. 23/10/91. જી. સ્થળ અને સમય કહેશો? જન્મ સ્થળ અમદાવાદ. જી. જન્મ સમય? સ્થળ અમદાવાદ અને સમય છે સાંજે 7:25. જી બેન, હવે પ્રશ્ન જણાવી દો. હા, હવે મારા દીકરાના ઘરે પારણું ક્યારે બંધાશે પહેલા? મેષનો ચંદ્ર છે, મેષનું લગ્ન છે, અશ્વિની નક્ષત્ર, પ્રદોષનો જન્મ ને બુધવારનો દિવસ છે. 5મું સ્થાન સંતાનનું સ્થાન છે. 5મા સ્થાનમાં શુક્ર અને ગુરુ બેઠા છે. જ્યારે શુક્ર કે ગુરુની અંતરદશા આવશે ત્યારે તમારા પરિવારમાં સારા સમાચાર સંભળાશે. ગુરુની દશા આ એપ્રિલ પછી, એટલે કે એપ્રિલ મહિનાથી 2025ની માર્ચ સુધીમાં ચોક્કસપણે કોઈ સારા સમાચાર સંભળાશે. સુનિશ્ચિત રહો. ત્યાં સુધી તમે મધુરાષ્ટકમનો પાઠ કરવાનું કહો. નિત્યક્રમ પ્રમાણે મધુરાષ્ટકમનો પાઠ કરે, ગોપાલ સ્તોત્રમનો પાઠ કરે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. હા, 15/8/89 જી. જામનગર અને રાતે 11:15 વાગે. જી. પ્રશ્ન કહેશો? એવું મળતું. જી બેન, પ્રશ્ન જણાવો આપનો. એને જીવન સાથે કન્યા રાશિનો ચંદ્ર, મેષનું લગ્ન, હસ્ત નક્ષત્ર, 5મની તિથિ છે. બેન, મંગળ છે. મંગળ તુલા રાશિનો છે અને લગ્નમાં શનિ છે. 32 કેટલા 32 32 વર્ષ સુધી એના લગ્ન જીવનમાં થોડુંક હેરાનગતિ રહે. તમારા સામે પાત્ર જોઈતું હોય તો મંગળ શનિ વાળું જ લેવું પડશે બેન. બીજું, શનિ મેષનો નીચનો છે એટલે થોડુંક ધ્યાન રાખીને પાત્ર પસંદગી કરજો. જન્માક્ષરમાં લગ્નની રીતે થોડુંક સંઘર્ષમય છે એટલે થોડુંક ધ્યાન રાખીને આપણે આગળ વધવાની જરૂરી છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. લગ્ન થઈ ગયા છે. હેલો. હેલો. લગ્ન થઈ ગયા છે. ખૂબ સરસ, ખૂબ શુભેચ્છાઓ. તો હવે શું પૂછવાનું છે? અરે, એમને ઝઘડા બહુ થાય છે. ઓહો. બેબી છે નાની. જી, તો એમની જન્મ તારીખ, સ્થળ અને સમય કહી દો. અમદાવાદ. જન્મ તારીખ
મારી બેનની આ વાત કરું છું. હા, પણ એમની જન્મ તારીખ કહી દો. નાની બેબીની. હેલો. જી. 17/1/2024. 2024 માં બેન ઉજી કેમનું થાય લગન? અરે એમનો નથી, એમની બેબીનો. હા, ઝઘડા કોના થાય છે, બેબી ના કે બેન ના? હેલો. જી બોલો. હાલો. જન્મ તારીખ છે 5/11/96. જી. સ્થળ અને સમય કહેશો? આપડે સારું છે કે આપણો ભવિષ્ય લક્ષી કાર્યક્રમમાં કોમેડી શો પણ ચાલી જાય છે, એટલે વાંધો નથી આવતો. લોકોને મજા બી આવે, અમને મજા આવે. જોઈને. ચલો 5/11/96 સમય. હેલો. હેલો. જી. હેલો. સમય રાત્રે 12 વાગે અને સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે લગ્ન થયા ને અમારા ત્યારથી ઝઘડા ને એવું બધું વધારે ચાલે છે મારા હસબન્ડ વચ્ચે. સિંહ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર. શનિ કેતુ જ્યારે પણ કુંડળીમાં જોડે હોય ને ત્યારે આ વસ્તુ થાય. સામે શનિ કેતુ ને 12મે શુક્ર રાહુ, સેમ વસ્તુ છે બેન. હેરાન ગતિ થાય. હવે એક કામ કરો, દરરોજ જે ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના કરો, પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું રાખો, પાણીયારે દીવો કરો પિતૃઓનો, સારું રહેશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ 21/8/1997. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6 થી 7. એને ખાસ કરીને શાસ્ત્રીજી પાર્ટનર કેવો મળશે અને સપોર્ટ કેવો રહેશે અને લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ 1.5 વર્ષ પછી રહેશે. પાર્ટનર સારો મળશે, પૂર્વ દિશા બાજુથી મળશે અને આગળ એના જીવનમાં કોઈ પણ તકલીફ નથી બેન. શનિ ચંદ્રનો વિષયોગ થયો છે. પીળી સરસવ અને સફેદ દૂધ ચડાવવાથી લાભ થશે. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી બેન. હા માતાજી. એ બોલી હતી. હેલો. જી જય માતાજી, બોલો. હા, મારું છોકરા વિશે પૂછ્યું છે. હેલો. જી, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો બેન? હા, 24/9/94. જી. સ્થળ અને સમય? હા, રાત્રે 11:57. જી. હવે સ્થળ કહી દો. સમય વિસનગર. સ્થળ વિસનગર. જી. પ્રશ્ન? પ્રશ્ન શું છે બેન? હા બોલો. બોલો બોલો. બેન પ્રશ્ન કહો આપનો, પછી સમાધાન મળશે ને. લગન શું કહો છો? લગ્ન વિશે. લગ્નનું કહી દો મહારાજ. હવે એમાં એવું છે, 7મા સ્થાનનો માલિક સૂર્ય બુધ જોડે બેઠો છે, 5મ સ્થાનમાં બેઠો છે. લગ્ન માટે હવે આ વર્ષે લગ્નના યોગ દેખાય છે, ચિંતા કરવાની જરૂર નથી. સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવે અને 5 મુખી રુદ્રાક્ષ પહેરવાથી એના જીવનમાં સફળતા થશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે શરદી, કફ, ઉધરસની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. સકારાત્મક ઉર્જાઓનો સંચાર થશે. તુલા રાશિ વાળા જે નોકરિયાત વર્ગ છે તે ખાસ સંભાળે. કાલે ખર્ચામાં થોડો વધારો થતો જોવાય છે, તો હાથ છૂટો નહીં રાખે, સમજી વિચારીને પૈસા વાપરશે. ક્રીમ શુભ કલર, શુભાંક 1. વૃશ્ચિક રાશિને પોતાની કાર્યક્ષમતા પ્રમાણે ફળ મળે. કાલે બિનજરૂરી ચિંતા કરવાની કોઈ જરૂરી નથી. ખોટા મગજ ઉપર વિચાર આવે તો એને સાઈડમાં કરી દેજો. અનુભવ વ્યક્તિઓની સલાહથી સારા માર્ગદર્શન મળશે અને કોઈ નવું શીખવા પણ મળશે. ગોરો શુભ કલર, શુભાંક 1 રહેશે. તો ધન રાશિની વાત કરીએ તો
તો સકારાત્મક પરિણામ મળે, સારા પરિણામો તમારી રાહ જોઈ રહ્યું છે. વ્યવહારમાં સફળતા થાય, વ્યવહારમાં લાભ રહે. લોકોની ભૂલો માફ કરજો. કોઈકે તમારી જોડે ખરાબ કર્યું છે, ભૂતકાળમાં એવા બનાવ બન્યા છે, તો એને એક ઘટના સમજીને ભૂલો માફ કરીને નવેસરથી નવી શરૂઆત કરવા માટે કાલે દિવસ ઉત્તમ છે. જો તમારે પણ ધનરાશિ વાળા કંઈક આવું થયું હોય તો કાલથી નવે દિવસથી નવી શરૂઆત કરવા માટે સારું છે. ક્યાંય નાનું મોટું નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. વાદળી શુભ કલર શુભાંક 8. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને કાલે આર્થિક રીતે કોઈ સારો લાભ થતો જોવાય છે. કાલે વસ્તુ સારી કિંમતમાં વેચાય, નફો સારો એવો થાય. જે વેપારી વર્ગ છે અને ધંધો વેપાર બહુ જ સારો છે. કાલે મકર રાશિ વાળાને તળિયું કે પગ ના દુખે કે સ્નાયુઓ ના દુખે તેનું ખાસ ધ્યાન રાખશે. બીજું, મનને નિયંત્રણમાં રાખીને કાર્ય કરજો, લાભ રહેશે. પીળો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને શરદી, કફ અને ઉધરસની સમસ્યા દેખાય છે. પાછી લોકોની વાતોમાં આવીને કોઈ કાર્ય કરશો તો મુશ્કેલીમાં પડશો, માટે કોઈની વાતોમાં આવીને કાર્ય કરશો નહીં. કાલે સંબંધો બગડે નહીં. આજુબાજુમાં મારા પારિવારિક કે કોઈ પણ સંબંધો બગડે નહીં, ધ્યાન રાખજો. વાણી વર્તનને સુધારજો. જાંબલી શુભ કલર શુભાંક 4. મીન રાશિ વાળા ધાર્મિક સ્થળો પર મુલાકાત થાય, ધાર્મિક સ્થળે જવાય, ગેરસમજણ દૂર થાય. કોઈક જોડે ગેરસમજણ થઈ હોય તો તે દૂર થશે. કાર્યક્ષમતામાં વધારો થશે અને નવી ઉર્જા મળશે. લીલો શુભ કલર શુભાંક 2. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવો ટેરોટ કાર્ડના માધ્યમથી. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ આપણે લકમાં બેન ઉપાડશે અને જોઈશું આવનારું ભવિષ્ય કેવું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે ઉપાડ્યું છે એમને 2 ઓફ સ્વોર્ડ્સ. 2 ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે 2 ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ? તો ભાઈ લખે છે 2 ઓફ સ્વોર્ડ્સ માં ડિફિકલ્ટ ડિસિઝન, અવોઇડન્સ, ડેડલોક, વેટ ઓપ્શન્સ. એક તો તમારું મેદસ્વીપણું વધે નહીં, વજનમાં વધારો થાય નહીં, ડાયાબિટીસ, બીપી આવે નહીં, તેનું ધ્યાન રાખવાનું છે. નિર્ણય લેવામાં તમને મુશ્કેલી ના પડે. સચોટ નિર્ણય લઈને, કોઈ સારા વ્યક્તિની સલાહ લઈને, તજજ્ઞ વ્યક્તિની સલાહ લઈને કોઈ નિર્ણય લેજો. અને અમુક વસ્તુઓ છે નજર અંદાજ કરશો તો તમારું ભલું છે. ટૂંકું ને ટચ સમજાવી દીધું. શું કરવાથી આખું વર્ષ સારું જશે? દર મંગળવારે 7 કાળા લવિંગ હનુમાન દાદાને ચડાવવાથી આખું વર્ષ સારું જશે. દર મંગળવારે આટલું કરવાનું છે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.